રાસાયણિક પ્રક્રિયાઓ અને એના પ્રકાર જોવાના છે. ફરીથી કહું છું, રાસાયણિક પ્રક્રિયાઓ અને એના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને એના પ્રકાર. આ બોર્ડની પરીક્ષામાં ગમે એક પ્રકાર વિદ્યાર્થી મિત્રો આવે છે. એટલે તમારા માટે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર મોસ્ટ ટાઈમથી થઈ જાય છે. 5 પ્રકાર છે અને 5 પ્રકારમાંથી એક પ્રકાર બોર્ડની પરીક્ષામાં આવે છે. રેડી? ધોરણ 9 માં આપણે શીખી ગયા છીએ કે પરમાણુ કેવી રીતે બને છે, અને આગલા લેક્ચરમાં પણ આપણે જોઈ લીધું કે પરમાણુનું બંધારણ એક પોઝિટિવ આયન, નેગેટિવ આયન એટલે ધન આયન અને ઋણ આયન બંને જોડાય અને કેવી રીતે રાસાયણિક સંયોજનનું સૂત્ર બને છે. રેડી? આજે આપણે જોવાના છીએ સંયોગીકરણ પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સંયોગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન થઈ જાય છે આઈએમપી. હું કહું છું આઈએમપી એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આઈએમપી જે પ્રશ્ન છે એટલે ડિટેલ ટુ ડિટેલ જોવાનું. ઓકે, પ્રવૃત્તિ નંબર 1.4 ની વાત કરીએ. પ્રવૃત્તિ નંબર 1.4 તો અહીંયા જોઈ શકો છો કે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો વિદ્યાર્થી મિત્રો કળી સુનાનો થોડો જથ્થો લ્યો. ફરીથી હું એક વસ્તુ કહું છું, બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કળી સુનાનો એ થોડો જથ્થો લ્યો. કેલ્શિયમ ઓક્સાઇડ નો ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો જે આપણે ઘર રંગવા માટે કળી સુનો વાપરીએ છીએ એ સુનાની વાત થાય છે. બીકરમાં લીધો. હવે તમે ધીરે ધીરે એમાં પાણી ઉમેરો. વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે એમાં પાણી ઉમેરો. તો પાણી ઉમેરી અને તમે જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે બીકરને સ્પર્શ કરો છો વિદ્યાર્થી મિત્રો, તો બીકરને સ્પર્શ કરતા આપણને ખબર પડે છે કે બીકર છે એ ગરમ છે. તમે જ્યારે સ્પર્શ કરશો ત્યારે વિદ્યાર્થી મિત્રો બીકર ગરમ લાગશે. ગરમ લાગવાનું કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ગરમી મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે. રેડી? એટલે શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? હા, બીકર ગરમ છે એટલે વિદ્યાર્થી મિત્રો તાપમાનમાં વધારો થાય છે. રેડી? હવે આપણે ડિટેલ ટુ ડિટેલ સંયોગીકરણ પ્રક્રિયા જોઈશું. સંયોગીકરણ પ્રક્રિયા દરમિયાન તમે જોયું કે તાપમાન છે એમાં વધારો થાય છે. કળી સુનાની ઉદાહરણ દ્વારા સમજ્યા. રેડી? હાલો, હવે સંયોગીકરણ પ્રક્રિયા જ્યારે પરીક્ષામાં પૂછાય તે કેવી રીતે લખવું એ જોઈએ છે. પહેલો પ્રકાર વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રકાર. તમે આ ફોટા જોઈને તમને ખબર પડી ગઈ છે કે સર આવડી ગયું, એકદમ સરળ આવડી ગયું. રેડી? અહીંયા નામ જ એવું છે સંયોગીકરણ. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ જુઓ તો નામ જ એવું છે કે સંયોગીકરણ. વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ. રેડી? સંયોગીકરણ એટલે જોડાવું. પહેલો પ્રકાર સંયોગીકરણ. હવે સંયોગીકરણ આવે એટલે સંગન, સાથ ચાલવાનું, સંગ તેરા સંગ મેરા, સંયોગીકરણ. રાઈટ? ઓકે, સંયોગીકરણમાં જોઈ શકો છો અહીંયા વિરાટ કોહલી, સર ફોટો જોઈને ખબર પડી ગઈ અમને, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. રેડી? આપણે કહીએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થઈ જાય, તો લગ્ન થઈ જાય તો બેન શું કહેવાય? દંપતિ, એક થઈ જાય. રેડી? એટલે એ વ્યાખ્યા પ્રક્રિયા એવી છે કે ભાઈ અલગ હતા, પેલા વર હતા અને આ ત્યાં વધુ, બે ભેગા થઈ ગયા અને બની ગયા દંપતિ. રેડી? બે અલગ અલગ પ્રક્રિયકો હોય છે. રાસાયણિક પ્રક્રિયા થઈ, રેડી, લગ્ન થઈ ગયા એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક જ નિપજ મળે. કેટલી નિપજ મળે? એક જ નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આવડી જાય? બે અલગ અલગ હતા, રેડી, બે અલગ અલગ પ્રક્રિયકો હોય છે. રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બને. નિપજ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નિપજ છે એ વિદ્યાર્થી મિત્રો એક જ બને તો તેવી પ્રક્રિયાને કઈ કહેવાય? સંયોગીકરણ કહેવાય. સર આવી રીતે બોર્ડમાં લખાય. બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે પૂછાય તો આવી રીતે લખવાનું છે, ધ્યાનથી જુઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું કહું છું સંયોગીકરણ પ્રક્રિયા જુઓ અહીંયા. રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો, રેડી, બે હોય, અહીંયા બે પ્રક્રિયકો હોય અથવા બે કરતા વધુ પણ હોય. બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બને. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ઉપર અંડરલાઈન કરી દો. કેટલી નિપજ બને? એક જ નિપજ બનતી હોય. વિદ્યાર્થી મિત્રો કેટલી નિપજ બનતી હોય? એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વિશે પ્રક્રિયા થઈ, એક જ નિપજ, ખાસ યાદ રાખજો, એક જ નિપજ બને તો તેવી પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. રેડી? મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો, જે આગળ આપણે ઉદાહરણ સાથે જોઈએ છીએ. બોર્ડની પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અનુષ્કા શર્મા કે વિરાટ કોહલીના ફોટા નથી દોરવાના કે એની જેવું ઉદાહરણ નથી આપવાનું. ઉદાહરણ કેવી રીતે આપવાનું અને બોર્ડની પરીક્ષામાં કેવી રીતે લખવાનું? અડધા છોકરા પાસે અનુષ્કા અને વિરાટના નામ લખીને આવે કે પ્રક્રિયા થઈને બે લગ્ન થઈ જાય. એવું નથી લખવાનું, એ સમજવા માટે હતું. એટલે આપણે જો કરવાનું શું છે, તો હવે જો બોર્ડની પરીક્ષામાં વ્યવસ્થિત રીતે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા પૂછાય
તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી લઈને આ એરો માર્યો અહીંયા સુધી લખવાનું છે. રેડી? જો આપણે ડિટેલ ટુ ડિટેલ સમજીએ કેવી રીતે બોર્ડની પરીક્ષામાં લખવાનું. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો પહેલા એક વ્યાખ્યા લખી નાખવાની કે વ્યાખ્યામાં સર હું લખવાનું, તો સરળતાથી વ્યાખ્યા લખવાની કે રાસાયણિક પ્રક્રિયામાં આપણે હમણાં જોઈશે એટલે ફટાફટ કહું છું. રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય. ખાસ યાદ રાખવાનું, એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણ કહેવાય છે. રેડી? બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને. ખાસ યાદ રાખજો, એક જ નિપજ બને તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. સર ઉદાહરણમાં શું લખવાનું? તો ઉદાહરણમાં અનુષ્કા શર્મા કે વિરાટ કોહલી નહીં લખવાનું. રેડી? આખી વન ડે મેચ લખવાની નથી. ઉદાહરણમાં આપણે આ લખવાનું છે જે બીકરમાં કળી સૂનો લીધો તો અંદર પાણીના ટીપા નાખતા ને ગરમ થતું હતું. રેડી? એ ઉદાહરણ લખવાનું છે. કેવી રીતે લખશો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કહેવા માંગુ છું, જો આવી રીતે લખવાનું છે કેલ્શિયમ ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આ બની ગયા કેલ્શિયમ ઓક્સાઇડ. રેડી? કેલ્શિયમ હારે ઓક્સાઇડ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ને જ્યારે આપણે અંદર પાણી નાખતા હતા, હું નાખતા હતા H2O. વિદ્યાર્થી મિત્રો જ્યારે પાણી નાખતા હતા ત્યારે શું થતું? હવે અહીંયા પ્રક્રિયા સર યાદ નથી રહેતી, યાદ રાખવાની જરૂર જ નથી. એક કેલ્શિયમ છે તો પહેલા એક આપણે કેલ્શિયમ લખી નાખીએ. ચાલો કેલ્શિયમ લખી નાખીએ. રેડી? પછી જોઈ શકો છો ઓક્સિજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન એક અને એક. વિદ્યાર્થી મિત્રો કેટલા ઓક્સિજન થઈ ગયા? તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર, બે ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? બે હાઇડ્રોજન ઓલરેડી છે. તો વિદ્યાર્થી મિત્રો એક ઓક્સિજન કુલ ટોટલ વાત કરો તો વિદ્યાર્થી મિત્રો બે થઈ જાય છે એટલે 12 બગડો. આનો મતલબ બે હાઇડ્રોજન છે ને બે ઓક્સિજન છે. રેડી? વચ્ચે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા થાય છે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વિશે પ્રક્રિયા થાય છે ત્યારે આ બન્યું, એને કહેવાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તમે જોઈ શકો છો કે આ જે બન્યું એ વિદ્યાર્થી મિત્રો બન્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું બની ગયું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો આગળ કે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાથે સાથે બીકર ગરમ લાગતું હતું સર. રેડી? જ્યારે સાથે સાથે બીકર ગરમ લાગતું હતું ત્યારે વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એમ હતો કે સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે. શું થાય છે? ઉષ્મા. એટલે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા મુક્ત થાય. ઉષ્મા મુક્ત થાય એટલે ગરમી મુક્ત થાય. ગરમી મુક્ત થાય એટલે હાથે કરીને અડતા બીકરને ત્યારે બીકર ગરમ લાગતું અને વિદ્યાર્થી મિત્રો ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવાય. ગરમી મુક્ત થાય જે પ્રક્રિયા દરમિયાન એ પ્રક્રિયાને ઉષ્મા શેપક કહેવાય, જે ડિટેલથી આગળ જોઈશું. ઓકે? પરંતુ આ ખાસ યાદ રાખજો કેલ્શિયમ ઓક્સાઇડ. આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો રેડી? આગળ જોઈશું કે આ કેલ્શિયમ ઓક્સાઇડને એક તો કળી સૂનો કહેવાય. શું કહેવાય? કળી સૂનો. રેડી? કળી સૂનામાં જ્યારે પાણી નાખવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો એને કહેવાય ફાટેલો સૂનો અથવા સૂનાનું નિતારેલું પાણી. રેડી? ફાટેલો સૂનો અથવા સૂનાનું નિતારેલું પાણી. વિદ્યાર્થી મિત્રો આ કેલ્શિયમ ઓક્સાઇડ હતું, આનું નામ થઈ જાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી? અને ઉષ્મા મુક્ત થાય છે. તમારે ઉપરનું એક નામ યાદ રાખજો કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો વાંધો નથી. રેડી? પરંતુ તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એટલે મેં લખ્યા છે ખાસ કરીને. ઓકે? તો આગળ લખવાનું આ ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો, એક કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ. બે પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વિશે પ્રક્રિયા થઈ અને વિદ્યાર્થી મિત્રો એક જ નિપજ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો એક જ નિપજ વિદ્યાર્થી મિત્રો ખાસ આ શબ્દ ઉપર ભાર આપજો. એક જ નિપજ બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા મુક્ત થાય છે. જો ઉષ્મા મુક્ત થાય છે આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણ કહેવાય છે. સંયોગીકરણ પૂછાય એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી. રેડી? વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. રેડી? મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પ્રોબ્લેમ હોય. અહીંયાથી લઈને આપણે આખું અહીંયા સુધી લખવાનું છે બોર્ડની પરીક્ષામાં. રેડી? આ પતી ગયો તમારો પ્રશ્ન. આટલો પ્રશ્ન લખવાનો છે. સ્ક્રીનશોટ પાડી લો, પાડવો હોય તો મસ્ત મજાનો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કહું છું કેલ્શિયમ ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કેવી રીતે લખાય? તો પહેલા કેલ્શિયમ લખો અને ઓક્સિજન લખો, કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો પહેલા કેલ્શિયમ લખો, હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન અને ઓક્સિજન. વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન અને ઓક્સિજનનું કમ્બાઈન એટલે આને કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ કાર્બોનેટ. વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ લખો અને CO3 કેલ્શિયમ કાર્બોનેટ. વિદ્યાર્થી મિત્રો આ કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. તમે જોઈ શકો છો. રેડી? પરંતુ યાદ રાખવાનું, રેડી? આમાં અહીંયા કૌંસ નથી કરવાનો. કૌંસ નહીં કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલશે એટલે અહીંયા કઈ કૌંસ તમારે કરવાનો
નથી વિદ્યાર્થી મિત્રો, એમના કેલ્શિયમ કાર્બોનેટ લખી નાખવાનો છે. રેડી? ઓકે, હવે જો અહીંયા કહું છું, હવે જો કેલ્શિયમ ઓક્સાઇડ ને શું કહેવાય? તો એને કહેવાય ક્વિક લાઇમ. શું કહેવાય? ક્વિક લાઇમ. એટલે આ એમસીક્યુ માં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ પાકું કરવાનું છે. એમસીક્યુ હાટુ બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ આવતા નથી આવડતા, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ને કહેવાય ક્વિક લાઇમ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને કહેવાય લાઇમ વોટર. વોટર એટલે પાણી નાખ્યું, જો આમાં પાણી નાખ્યું ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો, એટલે એને કહેવાય લાઇમ વોટર. કેલ્શિયમ કાર્બોનેટ એને કહેવાય લાઇમ સ્ટોન. પથ્થર બની જાય, પથ્થર ઘોડે મજબૂત બનીને દિવાલ આરે ચોંટી જાય, એટલે એને કહેવાય કેલ્શિયમ સ્ટોન, લાઇમ સ્ટોન. ઓકે, તો આને કહેવાય લાઇમ કેલ્શિયમ. શું છે? ક્વિક લાઇમ. ક્વિક લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. લાઇમ વોટર એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને વિદ્યાર્થી CaCO3 જેને કહેવાય સ્ટોન. ટોન કાર્બન આવે, જો અહીં કાર્બન બની ગયો CO3 એટલે પથ્થર ઘોડે બની જાય, તો એને કહેવાય લાઇમ સ્ટોન. ઓકે, દેશી નામ, હાવ આપણા દેશી નામ, આને કહેવાય કળી સુનો. આને શું કહેવાય? કળી સુનો. રેડી? આગળ કે ભાઈ પાણી નાખ્યું એટલે એને કહેવાય ફોડેલો સુનો અથવા સુનાનું નીતરેલું પાણી. રેડી? આગળ વિદ્યાર્થી મિત્રો, આને સુનાનું પાણી વિદ્યાર્થી મિત્રો અહીંયા નથી કહેવાતું, સુનાનો પથ્થર કહેવાય. શું કહેવાય? અહીંયા લખું છું, જોઈ દો, સુનાનો પથ્થર. રેડી વિદ્યાર્થી મિત્રો? રેડી? CaCO3 કાર્બન આવ્યો એટલે પથ્થર બની જાય મજબૂત, એટલે સુનાનો પથ્થર કહેવામાં આવે છે. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી દો. રેડી? આ થોડી પ્રિન્ટેક મિસ્ટેક છે એટલે ધ્યાન સુધાર નાખજો. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આવી રીતે થોડુંક ટ્વિસ્ટેડ પ્રશ્ન પણ પૂછાય. સંયોગીકરણ પ્રક્રિયા ડાયરેક્ટ ન પૂછે, પરંતુ આવી રીતે પૂછે પ્રશ્ન. જવાબ તો એક જ છે, પણ પ્રશ્ન આવી રીતે આવે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશો, ઘરની દિવાલોને ધોળવા માટે શું વપરાય? જે આપણી ઘરની દિવાલોમાં ધોળ કરવી, એ ધોળ કરવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બનાવવામાં આવે છે? અને તેને સમીકરણ લખી અને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, એનું સમીકરણ કેવી રીતે? તો દિવાલ તો તમે બધા ઘરને ધોળ તો કરતા હશો. જૂના જમાનામાં તમને ખબર છે મકાનોને આપણે ધોળ કરતા હતા. રેડી? સૂનો લાવી અને પલાળી અને આખો કહેવાય કે ધોળા રંગનો કરી દેતા. રેડી? તો ઘરની દિવાલોને ધોળ કરવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે અને એનું સમીકરણ લખો. આવી રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જે લખું છું કોપી ટુ કોપી એ આપવાનો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? પહેલા તો ઘરની દિવાલોને હું સુનાનું નીતરેલું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, તો એ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો આપણે હમણાં જ બનાવ્યો હતો કે કેલ્શિયમ ઓક્સાઇડ. રેડી? એની પાણી સાથે પ્રક્રિયા કરો વિદ્યાર્થી મિત્રો, પાણી સાથે પ્રક્રિયા કરો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બની જાય છે, શું બની જાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ કીધું કે અહીંયા જો એક ઓક્સિજન આ એટલે 2 ઓક્સિજન ને 2 હાઇડ્રોજન. કેલ્શિયમ તો એમના લખી નાખવાનું એઝ ઇટ ઇઝ. રેડી? જો આ કેલ્શિયમ એમના લખી નાખવાનું, આ કેલ્શિયમ એમના લખ્યું, 1 ઓક્સિજન 2 ઓક્સિજન, હાઇડ્રોજન કેટલા થયા? 2. કુલ ટોટલ વિદ્યાર્થી મિત્રો બંને 2 થયા, એટલે અહીંયા બગડો કરી દેવાનો. આનો મતલબ કે ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન 2 છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીકર ગરમ થતું હતું એટલે વિદ્યાર્થી મિત્રો ઉષ્મા મુક્ત થતી હતી. જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એને ઉષ્મા ક્ષેપક કહેવાય છે. રેડી? ઓકે, આમાં ઉષ્મા મુક્ત થતી હતી વિદ્યાર્થી મિત્રો, એટલી તમને ખબર છે. ઓકે, હવે વાત કરે સર આવી રીતે લખી નાખું, માર્ક કપાઈ જશે. રેડી? તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આનું રાસાયણિક નામ કેલ્શિયમ હારે ઓક્સિજન, તો આને યાદ રાખવાનું, આનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ વિદ્યાર્થી મિત્રો ઓક્સાઇડ લખવાનું, ઓક્સાઇડ. ઓકે, નામ ખાસ લખવાનું. અને આ વિદ્યાર્થી મિત્રો આ તો સર પાણી છે, ખબર જ છે, હાલો આવડી જાય. આનું વિદ્યાર્થી મિત્રો, તો આને વિદ્યાર્થી મિત્રો સુનાનું નીતર્યું પાણી જે સામાન્ય નામ છે, પરંતુ અહીંયા કેલ્શિયમ હાઇડ્રોજન ને ઓક્સિજન છે. જો હાઇડ્રોજન ને ઓક્સિજન હોય તો કેલ્શિયમ આવે છે, તો કેલ્શિયમ હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કેલ્શિયમ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય છે. રેડી? અને ઉષ્મા મુક્ત થાય છે. હવે જો આ સુનાનું નીતરેલું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જ્યારે લાઇમ વોટર કહેવાય, એ વિદ્યાર્થી મિત્રો દિવાલને રંગવા માટે વપરાય છે. તો હાલો આને દિવાલને રંગીએ. ચલો આપણે દિવાલ ઉપર રંગી. આ કેવી રીતે ધોળ કર્યો? આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો દિવાલ ઉપર લગાડ્યો. રેડી? દિવાલ ઉપર લગાવીશું એટલે વાતાવરણ અંદર હશે, તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ. આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત કરીએ છીએ, એ કાર્બન ડાયોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જે હતું શું હતું? કેલ્શિયમ ઓક્સાઇડ. રેડી? અને વિદ્યાર્થી મિત્રો પાણી જે આપણે ભેગું કર્યું હતું, યાદ આવે છે? જો અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી મિક્સ કર્યું હતું, એ પાછું અલગ થઈ જશે.
અને આ વાતાવરણનો જે CO2 હતો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણનો શું હતો? CO2, કાર્બન ડાયોક્સાઇડ. એ વિદ્યાર્થી મિત્રો આ કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પાછો જોઈન્ટ થઈ જાય છે, એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કાર્બન આવી જશે. રેડી? ઓક્સિજન એક ઓલરેડી હતો અને બે બીજા આયા. એક હતો અને બે બીજા આયા, એટલે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન થઈ જશે 3. આ બની ગયું કેલ્શિયમ કાર્બોનેટ. રેડી? આ બની ગયું કેલ્શિયમ કાર્બોનેટ, એટલે કે એકદમ મજબૂત સોનાનો પથ્થર બની જશે, એટલે દિવાલ આરે ચોંટી જશે. રેડી? જો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ લાઇમસ્ટોન કહેવાય, જેને લાઇમસ્ટોન કહેવાય. MCQ માં યાદ રાખજો, લાઇમસ્ટોન નું સૂત્ર શું? તો CaCO3. રેડી? ઓકે, સોનાનું પાણી નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોનાનો પથ્થર આવે, પથ્થર. રેડી? પ્રિન્ટિંગ મિસ્ટેક, છાપવામાં સ્લાઇડમાં મિસ્ટેક, સોનાનો પથ્થર કહેવાય છે. રેડી? ઓકે, કમ્પ્લીટ આટલું લખવાનું છે. આવડી ગયું? ઓકે, આનું નામ સર અહીંયા નામ તો લખવાના, હા લખવાના જ ને. એનું નામ અહીંયા આપણે લખ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તરત નામ ભૂલવાના નહીં. આનું નામ છે કેલ્શિયમ. જો આગળ કેલ્શિયમ, હાઇડ્રોજન અને ઓક્સિજન જોઈન્ટ છે તો હાઇડ્રોક્સાઇડ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોક્સાઇડ. રેડી? અને કાર્બન ડાયોક્સાઇડ રેડી જોઈન્ટ થાય અને વિદ્યાર્થી મિત્રો CaCO3 બનાવે છે. આ જે પ્રક્રિયામાં આ પેલી પ્રક્રિયા જે દેખાય, આ પ્રક્રિયા, એ વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા ઉપરથી જ સમજાયું કે આ પ્રક્રિયા વાળું પાછું છૂટું પડે. રેડી? આ જુઓ, Ca અને ઓક્સિજન પાણી એ છૂટું પડી જાય, પરંતુ અંદર કાર્બન ડાયોક્સાઇડ એડ કર્યો, એટલે C એડ કર્યો અને એક ઓક્સિજન હતો, 2 ઓક્સિજન આવ્યા એટલે 3. આવી રીતે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે, ભૂલવાની નથી. જો આ ફરતી એકવાર આવ્યું, ક્વિક લાઇમ કોને કહેવાય? કળી સૂનો કોને કહેવાય? તો કળી સૂનો એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કળી સૂનોનો મતલબ થાય છે CaO, જેને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ, એને ક્વિક લાઇમ અને કળી સૂનો કહેવાય છે. લાઇમ વોટર, ફાડેલો સૂનો અથવા સૂનાનું નીતરેલું પાણી, તો વિદ્યાર્થી મિત્રો હજી હમણાં જ જોયું આપણે Ca. રેડી? CaOS ટ્વાઇસ. રેડી? આને કહેવાય શું કહેવાય? લાઇમ વોટર. વોટર એટલે વિદ્યાર્થી પાણી આમાં એડ છે, ફાડેલો સૂનો અને સૂનાનું નીતરેલું પાણી. રેડી? વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લો. અત્યાર સુધી વાત કરીએ તો અત્યાર સુધી આપણે કેટલી વસ્તુ જોઈ ટેક્સ્ટ બુકમાંથી? તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાંથી આપણે સંયોગીકરણ પ્રક્રિયા ડિટેલ ટુ ડિટેલ જોયું છે. આ પ્રવૃત્તિ આપણે નંબર 1.4 ડિટેલમાં આપણે સમજ્યા છે. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન જે તમે આપણે જોયું હતું કે દિવાલ રંગવા માટે, વિદ્યાર્થી મિત્રો દિવાલ ધોળવા માટે કેવી રીતે જે સૂનો વપરાય છે, જે એનું રાસાયણિક સૂત્ર સમીકરણ સાથે આપણે આખું જોયું હતું. તમને ખબર છે કે અહીંયા જોઈ શકો છો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બને છે. રેડી? વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષામાં એમ પૂછે કે અહીંયા જોઈ શકો છો કે આરસ પાણનું રાસાયણિક સૂત્ર, તો વિદ્યાર્થી મિત્રો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, જે વિદ્યાર્થી મિત્રો આરસ પાણનું રાસાયણિક સૂત્ર છે. ખાસ યાદ રાખજો, આરસ પાણનું રાસાયણિક સૂત્ર. રેડી? CaCO3. રેડી? જે સિમેન્ટ બનાવવામાં ઉપયોગી છે. આગળ આપણે જોવાના છીએ, એટલે ખાસ યાદ રાખજો કેલ્શિયમ કાર્બોનેટ એને આરસ પાણનું રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ કે આપણે જે સંયોગીકરણ પ્રક્રિયા છે એના વધારે ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો આ જોઈ શકો છો કે કોલસાનું સળગવું, જ્યારે કોલસો કાળા રંગનો હોય, એમાં કાર્બન ભરપૂર માત્રામાં હોય, એટલે કાર્બનને જ્યારે આપણે સળગે હવાની હાજરીમાં સળગે, એટલે કાર્બન હવાની હાજરી ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. આ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, એક તત્વ અને 2 કરતા વધુ તત્વો, વિદ્યાર્થી 2 તત્વો સંયોજાય એક જ નિપજ બનાવી, એટલે આ સંયોગીકરણ કહેવામાં આવે છે. રેડી? એવી રીતે આ પણ જોઈ શકો છો, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ પાણી બનાવે છે. જો આપણે વ્યાખ્યા હોય એ જ છે, 2 કે તેથી વધુ પદાર્થ રેડી સંયોજાય એક જ નિપજ બનાવે. ખાસ યાદ રાખજો, એક જ નિપજનું નિર્માણ કરે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. આ આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે હવે ડિટેલમાં જોવાના છીએ. રેડી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જે આ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય, રેડી, એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. એ સંયોગીકરણની કેટલીક પ્રક્રિયાઓ છે જેમાં ઉષ્મા મુક્ત થાય છે. એ સિવાય વાત કરે છે કે ઉષ્મા જે કાર્બોદિત આપણે ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝ, એ ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રોનું સૂત્ર છે. ગ્લુકોઝ સાથે આપણે શ્વસનમાં ઓક્સિજન લેવી છે, તો શ્વસનમાં દ્વારા આપણે જે ગ્લુકોઝનું વિઘટન કરી અને આપણા શરીરને જે ઉર્જા મળે છે વિદ્યાર્થી મિત્રો, એના વિશે પણ ડિટેલ ટુ ડિટેલ બોર્ડની પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈશું. રેડી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ સાથે સમજાવો. વિદ્યાર્થી મિત્રો આપણા ટેક્સ્ટ બુકના જે હતી એને વ્યવસ્થિત રીતે પ્રશ્ન સ્વરૂપે રજૂઆત કરી છે આપણે સ્લાઇડમાં, જેથી કરીને તમારે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા
ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ સાથે સમજાવો તો આટલો જવાબ લખવાનો, જે અહીંયા હું સમજાવું છું એ. રેડી? એટલે ટેક્સ્ટબુકમાં આખો ફકરા ટાઈપ હતો, મેં એને વ્યવસ્થિત સ્લાઇડમાં કરી દીધું જેથી કરીને તમને સરળતાથી યાદ રહે. રેડી? તમને યાદ રહે એ મહત્વની વસ્તુ છે. રેડી? તો આવી પ્રક્રિયા પૂછાય કે ઉષ્માક્ષેપક. તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માક્ષેપક જ્યારે પણ વાત આવે ત્યારે મેં એક જ વસ્તુ કીધું છે, ઉષ્માક્ષેપક એટલે ગરમી મુક્ત થાય, ઉષ્મા મુક્ત થાય, એને ઉષ્માક્ષેપક કહેવાય. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે અહીંયા જોઈ શકો છો, પહેલા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા વ્યાખ્યા જોઈ છે, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપ રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. ફરતી વાત કરું છું, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ તો દરેકમાં ઉત્પન્ન થાય તે, પરંતુ યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ખાસ અંડરલાઈન કરો, ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. રેડી? આ પહેલી પ્રક્રિયા છે કોલસાનું દહન થવું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કોલસો જ્યારે આપણે સળગાઈએ ત્યારે કોલસો સળગે ત્યારે આપણને ખબર છે કે તાપ થાય ને ગરમી મુક્ત થાય. ગરમ લાગે કે નહીં? દેતબા હોય, કોલસાને હળગાવો એટલે ગરમ થઈ જાય, એટલે ગરમી મુક્ત થાય છે. એ પ્રક્રિયા લખવાની છે, કારણ કે એ ગરમી મુક્ત થાય, ગરમી જેમાં મુક્ત થાય એને ઉષ્માક્ષેપક કહેવાય, જેમાં ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્માક્ષેપક કહેવાય. તો ચલો, કોલસો એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બન કાળો હોય, એકદમ સોલિડ ફોર્મમાં હોય. વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કોલસો. રેડી? મોટા ગાંગડા હોય, કોલસાના પાણા ઘોડે. કોલસો જ્યારે વિદ્યાર્થી મિત્રો દહન કરવામાં આવે, દહન એટલે હવાની હાજરીમાં જ વિદ્યાર્થી મિત્રો સળગે. હવા હોય એ ગેસ સ્વરૂપમાં હોય એટલે જી લખું છું. આમાં મને નથી લાગતું કોઈ પ્રોબ્લેમ હોય. રેડી? આ કોલસાનો કાર્બન, રેડી, ઓક્સિજન સાથે દહન કરે. કાર્બન અને ઓક્સિજન બે ભેગા થાય, એક કાર્બન છે એક ઓક્સિજન છે, તો અહીંયા થઈ ગયું CO2 ગેસ વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે તમને ખબર છે ગરમી મુક્ત થાય, ગરમી મુક્ત થતી હોવાથી આ ઉષ્મા મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. ઓકે, કઈ આમાં પ્રોબ્લેમ છે નહીં વિદ્યાર્થી મિત્રો? આગળ જુઓ, કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુનું દહનની વાત કરે તો કુદરતી વાયુમાં CS4, રેડી, જે આપણા ઘરે ગેસનો સિલિન્ડર આવે છે, એ ગેસના સિલિન્ડરમાં વિદ્યાર્થી મિત્રો મિથેન હોય છે. ગેસ સળગાવી એટલે બધાને ખબર છે કે ગેસ જ્યારે આપણે સળગાવીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ગેસ સળગે અને શાક સડી જાય, રોટલા સડી જાય, એટલે ગરમી મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્માક્ષેપક. પણ કોઈ પણ વસ્તુ સળગવા માટે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનની જરૂર છે. રેડી? કોલસો સળગવા માટે આપણે જોયું, એકવાર ઓક્સિજન લીધો, જ્યારે ગેસ સળગે ત્યારે 2 વાર ઓક્સિજન લેવાનું, પણ ઓક્સિજન લેવો પડે. રેડી? એટલે ગેસ ચાલુ થાય ઓક્સિજનની હાજરીમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મુક્ત શું થાય? સર, આવડી મોટી પ્રક્રિયા અમને યાદ નહીં રહે. યાર, આટલું યાદ રાખો, પેલા કાર્બન લીધો એના હાઇડ્રોજન 4 મૂકી દીધા. રેડી? હવે અહીંયા જો કાર્બન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો હમણાં જોયું તો કાર્બન હારે હંમેશા ઓક્સિજન પ્રક્રિયા કરે. તો કાર્બન હારે પ્રક્રિયા ઓક્સિજન કરતો, અને કાર્બન ડાયોક્સાઇડ તો સળગે એટલે મુક્ત થાય ને થાય, ધુમાડો તો મુક્ત થાય જ તે. રેડી? સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયામાં છે, અહીંયા જોઈ શકો હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન. રેડી? એ હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો હું કહું, આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે સંયોજાય. રેડી? સાથે અહીંયા હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? તમે જોઈ શકો છો કે 4 હાઇડ્રોજન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું 2 લખું છું અને અહીંયા S2 લખું છું. રેડી? અહીંયા 2 લખું છું અને અહીંયા S2 લખું છું, અને આની સાથે ઓક્સિજન ભેગો થાય, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગો થાય એટલે પાણી બનાવે. આ પાણી બનાવ્યું. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ગેસ ચાલુ થાય એટલે ગરમી મુક્ત થાય, ઉષ્મા મુક્ત થાય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આ થઈ ગઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બહુ અહીંયા જુઓ મિથેનનું CS4 ખાસ યાદ રાખજો. ઓક્સિજન, એક ઓક્સિજન, 2 ઓક્સિજન લીધા. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા ઉષ્મા, અહીંયા હાઇડ્રોજન લીધા, એટલે અહીંયા પાણી મુક્ત કરવાનું. રેડી? 2 પાણીના અણુ મુક્ત કરવાના. ઓકે, આગળ વાત કરે છે કે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થાય વિદ્યાર્થી મિત્રો ખાતર બને છે. વનસ્પતિ દ્રવ્યો હોય એનું વિઘટન થાય અને જ્યારે ખાતર બને ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો ઉષ્મા મુક્ત થાય, એટલે ઉષ્માક્ષેપક કહેવાય છે. કયું? વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થાય, ખાતર બનવું, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તમે ખાતર ભર્યું હોય તો જોજો કે નીચે જેમ જઈએ એમ ગરમ ખાતર આવે. કારણ કે ઉષ્માક્ષેપક છે, એમાં ગરમી મુક્ત થાય છે. રેડી? 1, 2 અને 3 ઉદાહરણ ભૂલવાના નથી. આ પ્રક્રિયા યાદ ન રહે તો વિદ્યાર્થી મિત્રો 3-4 વાર લખી નાખજો ખાસ. રેડી? મિથેનનું તમે પહેલી વાર સૂત્ર જોયું છે, ધોરણ 9 માં આપણે શીખવાડ્યું હતું ડિટેલ ટુ ડિટેલ. જેને આ સૂત્ર જે બનાવતા નથી આવડતા રાસાયણિક સૂત્ર, એ ધોરણ 9 ના વિડીયો જોઈ લે. રેડી? ઓકે, જોઈ જો, સ્ક્રીનશોટ પાડી લો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો વિદ્યાર્થી મિત્રો. જ્યારે ઉષ્માક્ષેપક આવે ત્યારે યાદ રાખવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. નિપજમાં હંમેશા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય ને થાય જ તે. એમાં કહેવાય કે જરીએ પણ ફેરફાર નહીં થાય. ઓકે, તો આપણને ખબર છે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો શરૂઆતમાં લખવાનું કે જીવન જીવવા માટે આપણને ઉર્જા જરૂરી છે, આપણા શરીરમાં શક્તિ, ઉર્જા હોવી જરૂરી છે, તો જ આપણે બીજા કામ કરીએ. કે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમાંથી ઉર્જા મેળવીએ છીએ. એ વાત બી રેડી છે કે ખોરાક ખાઈએ એમાંથી ઉર્જા મળે છે. તો કેવી રીતે મળે? પાચન દરમિયાન
ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજન થાય છે. જેમ કે આપણે જોઈએ કે ભાત, બટાટા, બ્રેડ જ્યારે કાર્બોદિત પદાર્થ હોય છે, આ કાર્બોદિત પદાર્થ હોય છે, એને કાર્બોદિત પદાર્થનું આપણે શું થાય છે વિભાજન થાય અને ગ્લુકોઝ ઉદ્ભવે છે. જ્યારે આપણે ભાત, બટાટા, બ્રેડ બધું ખાઈએ ત્યારે તમે મોઢામાં ચાવો છો. મોઢામાં ચાવવાથી વિદ્યાર્થી મિત્રો એ કાર્બોદિત પદાર્થમાંથી ગ્લુકોઝ બને. શું બને તમને ખબર છે? ખોરાક ખાઈએ ત્યારે વધારે સાવી એમ ગળિયો લાગે કારણ કે ગ્લુકોઝ બને છે. રેડી? એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બોદિત પદાર્થમાંથી વિભાજન થાય અને ગ્લુકોઝ બને છે. આ જે ગ્લુકોઝ છે વિદ્યાર્થી મિત્રો એનું રાસાયણિક સૂત્ર ખાસ યાદ હોવું પડે. એ ગ્લુકોઝ સાથે શ્વસન કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિજન લેવી છે. એ ઓક્સિજન પ્રક્રિયા થાય છે અને વિદ્યાર્થી મિત્રો એનું વિભાજન થાય અને આપણને ઉર્જા મળે છે. રેડી? તો અહીંયા જોઈએ છે ગ્લુકોઝ છે. એ ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સૂત્ર ખાસ યાદ રાખવાનું. જે વિદ્યાર્થી મિત્રોને નથી આવડતું એને ખાસ ધ્યાન રાખજો કે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર. રેડી? C6H12O6 વિદ્યાર્થી મિત્રો 6 વચ્ચે 12. ઓકે, 6 મારેગા વચ્ચે 12. ઓકે, તો અહીંયા જોઈ શકો છો આને કહેવાય છે ગ્લુકોઝ. શું કહેવાય? ગ્લુકોઝ. વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. આને કહેવામાં આવે છે ગ્લુકોઝ. વિદ્યાર્થી મિત્રો આ ગ્લુકોઝ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય, વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન O2. રેડી? તમને ખબર છે કે ગમે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય એમાં ઓક્સિજન આપણે વાપરીએ છીએ અને વાપરીએ છીએ. 6 વાપરવાનું, બધે 6 આંકડો આવેલો હશે તો 6 વાપરવાનું. રેડી? હવે જ્યારે આપણે શ્વસન કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આ શ્વસન કહેવાય. એટલે કારણ કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન અહીંયા લીધો છે તો અહીંયા જો C6H12O6 અને 6 ઓક્સિજન લીધા તો પ્રક્રિયા શું થાય? તો સર હંમેશા મેં કીધું હતું ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એટલે ધુમાડો નીકળે. ધુમાડો એટલે કાર્બન ડાયોક્સાઇડ તો બનશે. ઓકે, પણ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન હોય તો વિદ્યાર્થી મિત્રો મેં બીજી વખત વાત કરી હતી કે પાણી બને. હાઇડ્રોજન હોય ત્યારે શું બને? પાણી. આ આગલી પ્રક્રિયામાં હતું કાર્બન ડાયોક્સાઇડ બનતું પાણી બનતું. તો આમાં કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બનાવવાનું તે અને વિદ્યાર્થી મિત્રો ઉષ્માક્ષેપક હોવાથી શું ઉત્પન્ન થાય? ઉષ્મા. ઓકે, આટલી વસ્તુ ખાસ ઉષ્માક્ષેપકમાં યાદ રાખવાનું કે કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને અને ઉષ્મા ઉત્પન્ન થાય. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ તો બનશે તે. રેડી? ઓકે, અને ઉષ્મા મુક્ત થશે. આ બે વસ્તુ તો હંમેશા હશે. એટલે આ તમારે સમીકરણ યાદ જ રાખો. ઉષ્માક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડ ને ઉષ્મા નિપજ બાજુ લખી જ નાખવાની. રેડી? જરીએ પણ કહેવાય કે આમાં તમારે કંજુસાઈ કરવાની નથી. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન મળ્યા. ઓકે, અહીંયા સર કેવી રીતે લખવાનું? અહીંયા એટલે સગડો આલ્યો આવે છે, કોમન લખો સગડો. અહીંયા પણ 6 કારણ કે અહીંયા જો 6 કાર્બન લીધા છે, હાઇડ્રોજન લીધા છે. રેડી? 6O2 ઓક્સિજન લીધા છે તો 6 ઓક્સિજન આને પ્રક્રિયા કરો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 6H2O લેવાના છે. આ થઈ ગઈ પ્રક્રિયા. આમાં કોઈને ડાઉટ હોય તો કહો. અહીંયા જો ઉર્જા મળે છે એટલે આ કહેવાનો મતલબ એમ છે કે આપણા શરીરમાં આ ક્યાં થાય છે? કોષમાં. શરીરના વિદ્યાર્થી મિત્રો જે કોષ હોય છે એ કોષમાં વિદ્યાર્થી મિત્રો શ્વસનની પ્રક્રિયા થાય છે. રેડી? ઓકે, કોષમાં આપણા શરીરમાં કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય ગ્લુકોઝ આપણા શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા પૂરી પાડે છે. રેડી? આ ગ્લુકોઝ ઓક્સિજન સંયોજાયું અને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો શ્વસન કહેવાય છે. આમ શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થશે તો આ પ્રક્રિયા શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. એ તો આપણે સાબિત કરવાનું છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ શ્વસન દરમિયાન ઉષ્મા મુક્ત થઈ તો આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. એકદમ મસ્ત મજાનો છે. આ સમીકરણ જે છોકરાને આવડી ગયું. જો ઓક્સિજન ફરજિયાત લેવાના છે. ઓક્સિજન લેવી એટલે વિદ્યાર્થી મિત્રો આ બધું કાર્બન ડાયોક્સાઇડ બનતો જ હોય. રેડી? અને અહીંયા પાણી અને ઉષ્મા બને છે. રેડી? કોપી ટુ કોપી આ આગલી પ્રક્રિયાનું કોપી ટુ કોપી છે. રેડી? ઓકે, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી 1-2 વાર લખી નાખો. રેડી? હવે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. મળીએ આપણે આવતા લેક્ચરમાં. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે નવા હોય ટેલિગ્રામમાં જોઈન્ટ થવા માટે આ QR સ્કેનની મદદથી સ્કેન કરી દો અથવા અમારી જે PDF છે એ PDFમાં અહીં ટચ કરશો એટલે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય છો. ઇન્સ્ટાગ્રામ છે, WhatsApp ગ્રુપ છે. વિદ્યાર્થી મિત્રો આ ગમે સોશિયલ મીડિયામાં તમે અમારી સાથે જોડાઈ જાઓ જેથી કરીને તમને PDF મટીરિયલ જે જૂના પેપર છે એ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો. રેડી વિદ્યાર્થી મિત્રો? આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. પૂરી આશા છે કે બધી વસ્તુ તમને ખબર પડી ગઈ છે. તો પણ અમુક વસ્તુ ના ખબર પડી હોય તો કોમેન્ટ કરો. કંઈ મિસ્ટેક થઈ હોય અમારાથી તો પણ તમે કોમેન્ટ દ્વારા જાણ કરી શકો છો અને તમારી ભૂલનો સુધારો અમે બને ત્યાં લગીને કરી નાખશું. અને તો પણ થોડું ઘણું કંઈ તમારે ડાઉટ રહી ગયા હોય તો તમારા વર્ષોથી જે તમને વિજ્ઞાન ભણાવે છે એવા અનુભવી તમારા શિક્ષકો સાથે વાતચીત કરી અને ડાઉટ ક્લિયર કરવા નમ્ર વિનંતી. મળીએ આપણે આવતા લેક્ચરમાં.
જય હિન્દ, જય ભારત. લાઈક કરો, અમારી સાથે જોડાઈ જાઓ. લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો, લાઈક 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 કરો ના.